તમે દુનિયાના ઘણા ફળ ખાધા હશે, પણ હું તમને ચેલેન્જની સાથે કહું છું કે આજના વિડીયોમાં જે ફળ વિશે હું તમને કહીશ તેને ખાવાનું તો દોડ, તેને તમે જોઈને પણ ચોંકી જશો કે આવા પણ ફળ હોય છે. તો હા મિત્રો, પરંતુ વિડીયો અંત સુધી જરૂર જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રેડ બનાના. તમે હંમેશા પીળા રંગનું કેળું ખાધું હશે અને ક્યારેક લીલા રંગનું પણ. પરંતુ શું તમે જાણો છો આ દુનિયામાં લાલ રંગના કેળા પણ હોય છે? આ કેળા ફક્ત અલગ જ નથી કારણ કે આનો રંગ લાલ છે, પરંતુ એટલા માટે કે આ કોઈપણ રીતે સામાન્ય કેળાથી વધારે મીઠા હોય છે. આ કેળામાં સામાન્ય કેળા કરતાં વધારે પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ પણ હોય છે અને આની લાલ છાલમાં વિટામિન સીનો ભાગ પણ હોય છે. સ્ક્વેર વોટરમેલોન. આ તરબૂચની શોધ 1878માં થઈ હતી. આની ખાસ વાત એ છે કે આ બીજા તરબૂચ જેમ ગોળ નથી હોતા, આ ચોરસ આકારના હોય છે. આ તરબૂચ એક વર્ષમાં દુનિયાભરમાં ફક્ત 100 પીસ જ ઉગે છે. આ તરબૂચની કિંમત હજારોમાં છે, જેને વધારે જાપાનમાં તહેવારોમાં ખવાય છે. જાપાનના લોકો આને લેવા માટે ઘણી કિંમત ચૂકવે છે. હાલા ફ્રૂટ. આ ફળ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને તેના નજીકના આઇલેન્ડમાં મળે છે. મિત્રો, આ ફળનો આકાર ખૂબ યુનિક હોય છે. જોવામાં એવું લાગે છે કે કોઈ ગ્રહને કાપીને બનાવ્યું છે. આ ફળ નાની સ્ટીકથી મળીને બને છે. આનો સ્વાદ શેરડીનો રસ અથવા મીઠી કેરી જેવો હોય છે. વધારે પડતા લોકો આનું જ્યુસ પીવે છે કારણ કે ગરમીમાં આ ફળ ખૂબ લાભદાયક છે. અમુક લોકો આને કાચું પણ ખાય છે. પાઇન બેરી. મિત્રો, તમે બધાએ સ્ટ્રોબેરી તો ખાધી જ હશે અને તમે બધા જ જાણો છો કે એક સામાન્ય સ્ટ્રોબેરી લાલ કલરની હોય છે અને તેમાં સફેદ બીજ હોય છે. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે આ પાઇન બેરીનો રંગ સફેદ હોય છે અને આમાં રહેલા બીજનો કલર લાલ હોય છે. આનો સ્વાદ પાઇનેપલથી મળે છે, એટલે જ આને પાઇન બેરી કહેવાય છે. આની શોધ 2010માં થઈ હતી. આ ફળ વર્જિયા અને ચીલી નામના દેશમાં જોવા મળે છે. બ્લડ લાઇમ. તમે લીંબુ તો જરૂર ખાતા હશે. સામાન્ય લીંબુનો સ્વાદ ખાટો હોય છે, જે ઉપરથી પીળા અને અંદરથી સફેદ રંગના હોય છે. પરંતુ બ્લડ લાઇમ સામાન્ય લીંબુની વિરુદ્ધ છે. આ ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં મળે છે અને આની ખાસિયત એ છે કે આ લીંબુ અંદરથી લોહી જેવું લાલ હોય છે, પરંતુ બહારથી આ લીંબુ પીળા રંગનું હોય છે. આ ફળને સૌપ્રથમ 2004માં માર્કેટમાં વેચવામાં આવ્યું હતું અને આ ફળને છાલની સાથે જ ખવાય છે. બુદ્ધાશેપ પિયર્સ. ધરતીનું આ ફળ બધાથી અલગ છે, જે તમને વિશ્વાસ થઈ ગયો હશે. આ ફળને જોવાથી એવું લાગે છે કે આ બુદ્ધ ભગવાનનો જ ચહેરો છે. આ દુનિયાના સૌથી મોંઘા ફળોમાં આવે છે. આની કિંમત હજારોમાં છે. આ ફળની સૌથી ખાસ વાત એ છે કે આને ચીનની કંપની દ્વારા પ્રોડ્યુસ કરાય છે. બજારમાં આની કિંમત 5,000થી 8,000 સુધીની છે. યલો વોટરમેલોન. તમે ઇન્ટરનેટ ઉપર બ્લુ તરબૂચના ફોટા જરૂર જોયા હશે, પરંતુ આ બ્લુ તરબૂચ નકલી હતા. 2015માં આ તરબૂચના ફોટા અને વિડીયો ઇન્ટરનેટ ઉપર ખૂબ વાયરલ થયા હતા. પરંતુ તમને કહી દઉં કે દુનિયામાં પીળા તરબૂચ ખરેખર હોય છે. આ આફ્રિકામાં મળતા સૌથી ફેમસ ફળ છે. ફક્ત આનો રંગ જ અલગ છે, બાકી આનો સ્વાદ સામાન્ય તરબૂચ જેવો જ હોય છે. મિત્રો, તમને આમાંથી કયું ફળ સૌથી અલગ લાગ્યું મને કમેન્ટ કરીને જરૂર કહો, અને જો તમે આમાંથી કોઈ પણ ખાધું હોય તો પણ મને કમેન્ટમાં જરૂર કહેજો. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળશું એક મજેદાર વિડીયોની સાથે. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.